मतदानનું મહા કવરેજ 2027 વિધાનસભા બેઠકનું સેમીફાઇનલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેની માટે આજે મતદાન બસ ગણતરીની સેકન્ડમાં શરૂ થશે 9263 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે 15 નગરપાલિકાની 1001 બેઠકો માટે મતદાન 84 નગરપાલિકાની 2326 બેઠકો માટે મતદાન 34 જિલ્લા પંચાયતની 1038 બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે 260 તાલુકા પંચાયતની 4976 બેઠકો માટે 4.18 કરોડ મતદારો 25551 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે 15 મહાનગરપાલિકા માટે 3184 ઉમેદવારો મેદાનમાં છે 84 નગરપાલિકાની ચૂંટણીમાં 4841 ઉમેદવારો મેદાનમાં છે 34 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 3059 ઉમેદવારો મેદાનમાં છે તો 260 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 13871 ઉમેદવારો મેદાનમાં કુલ મળીને 25000 થી વધુ ઉમેદવારોનું ભાવિ આજે કેદ થશે ઈવીએમમાં અમદાવાદથી અમારા સંવાદદાતા રાજલ બારોટ અને વડોદરાથી સંવાદદાતા લોરેન્સ પરમાર જોડાઈ ગયા છે સૌથી પહેલા વાત અમદાવાદની અમદાવાદમાં રાજલ મતદાનની શરૂઆત થઈ ગઈ બસ ગણતરીની સેકન્ડ્સ કદાચ બાકી છે શું તૈયારીઓ છે ધ્વનિ અત્યારથી જ આપ જોઈ શકો છો આ લોકશાહીનો જે મહાપર્વ છે અને એમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે મતદારોનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે લાંબી કતારોમાં મતદારો છે કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે આપણે મતદારો સાથે પણ વાત કરીશું વહેલી સવારે હજુ તો મતદાન શરૂ નથી થયું એટલે એવું કહી શકાય કે પહેલાં મતદાન પછી જ જલપાન મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવે યસ અમદાવાદના વિકાસ માટે વોટ અપાવ્યા છે કયા મુદ્દાને આધારિત આપ મત આપવાના છો કયા મુદ્દાને આધારિત કોઈ મુદ્દો જ નથી પ્રજાને સુખી થાય તો સારું બસ અચ્છા બાકી કોઈ મુદ્દો મહત્વનો જ નથી આમાં અચ્છા એટલું જ અમે વિચારીએ છીએ કે વોટિંગ કરવું છે બસ અચ્છા તો મતદાન કરવા માટે અહીંયા આગળ લોકો છે કે જે વહેલી સવારથી જ અહીંયા આગળ આવી ગયા છે ધ્વનિ અત્યારે હું થલતેજ વોર્ડમાં છું અને થલતેજ વોર્ડમાં જે 7 જેટલા ઉમેદવારો છે કે જે આ ચૂંટણીના મેદાને ઉતર્યા છે 98000 જેટલા જે મતદારો છે કે જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે આપ મતદાન કરવા માટે આવ્યા છો કયા મુદ્દાને આધારિત મતદાન ભાજપના વિકાસ અને ભાજપની મતલબ બધા જ જે જનના કલ્યાણના જે કાર્યો છે બધાના વિકાસને એ કોઈ પણ પક્ષ હોય પણ અમે જનકલ્યાણના કાર્યને બા આટલી ઉંમરે વહેલી સવારથી જ મતદાન આપવા માટે આવ્યા બધા વિકાસના કામ માટે બધા દાદા આપનું શું કહેવું છે કયા મુદ્દાને આધારિત આરોગ્ય છે જનરલ વિકાસ છે જનરલ ડેવલપમેન્ટ છે એ બધાને ધ્યાનમાં લઈ અને વોટ આપવાનો છે અમારે તો વિકાસ અને જનરલ ડેવલપમેન્ટના આધારે લોકો મત આપવા માટે આવી રહ્યા છે સર શું કહેશો કયા મુદ્દાઓ છે મુખ્ય આપના વોર્ડના જી લોક કલ્યાણ માટે પ્રવૃત્તિ થતી રહે આગળ જી લોકોને શું અપીલ કરશો કે આજે કારણ કે આજે તો ગરમીનો પારો પણ આસમાને પહોંચવાનો છે ત્યારે મારું કહેવું તો એવું છે કે આપણે બધા કમ્પ્લેન કરતા હોઈએ છીએ પણ પહેલાં વોટ કર્યો છે કે નહીં આપણે વોટ ના કર્યો હોય તો કમ્પ્લેન કરવાની બી આપણને અધિકાર નથી એટલે બધા વોટ પહેલાં કરો પછી કમ્પ્લેન કરજો અચ્છા તો દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરો કારણ કે આ લોકશાહીનો મહાપર્વ છે સુખ શાંતિ સમૃદ્ધિ જે પક્ષ આપશે એના જ વોટ મળશે એટલે જે વિકાસ કરશે તે પક્ષ ને આ લોકો છે કે જે વોટ આપશે ધ્વનિ ખાસ કરીને હવે મતદાન છે કે જે શરૂ થઈ ગયું છે ત્યારે થલતેજ વોર્ડના જે ઉમેદવાર છે હિતેશભાઈ બારોટ કે જેઓ પોતાના પરિવાર સાથે અહીંયા મતદાન આપવા માટે આવી રહ્યા છે વહેલી સવારથી જ જે મતદારો છે કે જે અહીંયા આગળ લાંબી કતારોમાં અહીંયા આગળ ઊભા હતા અને લોકો છે કે જે પોતાના મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે આવી રહ્યા છે આપ જે મતદાન કરવા માટે આવ્યા છો કયા મુદ્દાને આધારિત મત આપશો ખલકેટના આર્થિક વિકાસ માટે અને અમદાવાદના વિકાસ માટે મતદાન કરવું ફરજિયાત છે તો
થલતેજના વિકાસ માટે મતદાન કરવું ફરજિયાત છે. આપ જોઈ રહ્યા છો થલતેજ વોર્ડના ઉમેદવાર હિતેશભાઈ બારોટ છે કે જેઓ અહીંયા આગળ મત આપવા માટે આવ્યા છે. થલતેજમાં આવેલી આ અનુપમ શાળામાં આ મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે ને આખો પરિવાર છે કે જે વહેલી સવારથી જ અહીંયા આગળ મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. જો કે 48 વોર્ડનું જે મતદાન છે ધ્વનિ અને જે 192 જે ઉમેદવારોમાં 2 ઉમેદવાર છે કે જે બિનહરીફ થયા હતા એમાંથી આ થલતેજ વોર્ડની જે એક બેઠક હતી કે જે બિનહરીફ થઈ હતી. આપ પણ અહીંયા આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છો, શું કહેશો? લોકશાહીનું પર્વ છે અને આપણે મત આપવો ખૂબ જરૂરી છે. દર વખતની જેમ આ વખતે પણ હું વહેલી સવારે મતદાન કરવા આવ્યો છું. બધાને અપીલ કરું છું કે તમે પણ મતદાન કરવા અચૂક આવો, આપણા પવિત્ર ફરજ નિભાવીએ અને અચૂક મતદાન કરીએ. વિકસિત ભારતના સંકલ્પમાં આપણે મતદાન રૂપી ભેટ આપીએ. તો અહીંયા આગળ તમામ જે મતદારો છે કે જે પોતાના વિસ્તારનો વિકાસ થાય તેના માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો થલતેજ વોર્ડના જે બીજેપીના જે ઉમેદવાર છે હિતેશ બારોટ કે જેઓ સતત બીજી ટર્મે અહીંયા આગળ મતદાન કરવા માટે આવી રહ્યા છે. બીજી ટર્મે પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ છે તે મૂક્યો હતો અને ખાસ કરીને અત્યારે પરિવાર સાથે આખો જે પરિવાર છે કે જે અહીંયા આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. લોકોમાં એ જાગૃતિ ચોક્કસથી જોવા મળી રહી છે કે જો આપણે મત આપીશું તો જ આપણે કમ્પ્લેન કરવાનો અધિકાર છે. એટલે કે વહેલી સવારથી જ જે જાગૃત નાગરિકો છે કે જેઓ પોતાના મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે આવી રહ્યા છે. અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો ચૂંટણી પંચ દ્વારા પણ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગે આજે અમદાવાદનું જે તાપમાન છે તે 44ને પાર રહેવાની જે આગાહી કરી છે અને તેને ધ્યાનમાં રાખીને જે મતદારો છે કે જેઓ વહેલી સવારથી જ અહીંયા આગળ જે કામગીરી છે તે કરવા માટે અહીંયા આગળ આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ થલતેજ વોર્ડના જે ઉમેદવાર છે હિતેશ બારોટ કે જેઓ અહીંયા આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આગળ આવ્યા છે. આપ પણ મતદાન કરવા માટે આવ્યા છો, શું કહેશો? અહીંયા આગળ આપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા, કારણ કે અહીંયા આગળ ઘણા યુવાનો પણ અહીંયા રાજલ આપને અટકાવવા માંગીશ, આપ દ્રશ્યો બતાવતા રહેજો. વડોદરામાં મતદાન શરૂ થઈ ગયું છે અને ઉમેદવારોમાં કેવો ઉત્સાહ છે. અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર જોડાઈ ગયા છે. લોરેન્સ, કેટલો ઉત્સાહ છે? આ સવારનો સમય શરૂઆતી મતદાનમાં જ લાંબી લાઈન જોવા મળી. ધ્વનિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લોકશાહીનું મહાપર્વ વડોદરાની અંદર ઉત્સાહ તો એ રીતે જોવા મળ્યો હતો કે 6:45 વાગે બહાર ખૂબ મોટી લાઈનો લાગી હતી અને તમામ અત્યારે મતદાન જે મથકો છે તેની અંદર પ્રવેશી ચૂક્યા છે. આપ જોઈ શકો છો મતદાન અત્યારે શરૂ થઈ ગયું છે. વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર શહેર જિલ્લાની અંદર 21,95,000 મતદાર આજે મતદાન કરશે. તો વડોદરાની અંદર 2,400થી વધુ મતદાન મથકો છે. તમામ જગ્યાએ જે ચૂંટણી પંચ દ્વારા સુચારુ રૂપે વ્યવસ્થા કરી છે. વડોદરામાં 19 વોર્ડમાં 76 બેઠકો માટેની ચૂંટણી કહી શકાય, પરંતુ 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. અત્યારે હું વોર્ડ 18માં માંજલપુર વિસ્તારમાં છું અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો મતદારો મતદાન કરવા માટે આવ્યા છે, તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. ખાસ મેં સવારે જોયું તો સિનિયર સિટીઝનની ખૂબ મોટી લાઈનો લાગી ગઈ હતી ને અત્યારે પણ આપ જોઈ શકો છો સિનિયર સિટીઝન સહિતના લોકો મતદાન મથકમાં પહોંચ્યા છે. વડોદરાની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે સતત મતદાન થઈ રહ્યું છે. શહેરના તમામ પોલિંગ બૂથ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા મતદાન મથકમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કેમ કે તેઓ અહીંયા પહોંચ્યા છે, મત કરવા પહોંચ્યા છે, તેમનું શું કહેવું છે અને કયા આધારો રાખીને તેઓ મતદાન કરી રહ્યા છે. બેન, શું કહેશો? કયા મુદ્દાઓ ધ્યાને રાખો છો જ્યારે મત કરો છો? શહેરનો વિકાસ, તમારી કોઈ વિસ્તારની સમસ્યા? શહેરનો વિકાસ તો અગત્યની વાત છે.
અને બીજું બધું બી ઘણું છે કે રસ્તાઓ ને બધું અત્યારે બહુ જ ખરાબ થઈ રહ્યા છે, તો એ બી ધ્યાનમાં રાખવું જોઈએ આપણે કે લોકોને ઘણી તકલીફ પડી ગઈ છે. એના લીધે ટ્રાફિક જામ થાય છે, 2-3 કલાક નીકળી જાય છે અમારા. જ્યાં પહોંચવાનું હોય છે ત્યાં ટાઈમસર પહોંચી નથી શકતા. એટલે આ બધા મુદ્દા ધ્યાને રાખશો, એ ઉમેદવારને વોટ કરશો કે જે તમારી સમસ્યા હલ. જી જી જી, ચોક્કસ. શું કહેશો બેન, તમે મતદાન કરવા માટે વહેલી સવારે જ પહોંચી ચૂક્યા છો? હા હાજી, શહેરનો વિકાસ મુખ્ય મુદ્દો છે અને રોડ રસ્તા વગેરે થોડા વ્યવસ્થિત થાય એવી શહેરીજનો આશા રાખશે કોઈ પણ જે પણ સરકાર આવશે એની પાસે. વડોદરામાં મહિલાઓ માટે શું પાણી ઓકે છે કે એ પણ? હા, ના, પાણીની બી થોડી ઘણી સમસ્યા તો ખરી, એને પણ હલ કરવા વિનંતી છે. પાણીની સમસ્યા વડોદરામાં છે એટલે મહિલાઓ અહીંયા અવાજ કરી રહ્યા છે. યુવાઓને પૂછીએ, યુવા છો, કયા મુદ્દાઓ ધ્યાને રાખો છો જ્યારે તમે મત કરો છો? કેમ કે જે શહેરની સુવિધાઓ છે ક્યાંક અપૂરતી હોય તો તેની પણ તમારી અપેક્ષા હશે. જે મેઇન જે મુદ્દાઓ છે કે પ્લસ આપણે જે શું કહેવાય રોડનો મુદ્દો છે કે ભાઈ જે વારાઘડીએ રોડો ખોદાય છે તો એને એ બાબતે, પ્લસ અમુક ટાઈમ પર ચોમાસામાં જે પાણી ભરાય છે તો એના માટે શું કરી શકશે, તો એ બધા જે મહત્ત્વના મુદ્દાઓ છે એ અમે ધ્યાનમાં રાખીએ. પૂર તો યાદ જ હશે? હા હા હા, પૂર યાદ છે. સાહેબ, કયા મુદ્દા ધ્યાને રાખો છો વોટ કરતી વખતે? જે રોડ ખોદાઈને જે મહિનાઓ સુધી જે ખાડાઓ નથી પૂરતા, એ ખાડાઓ સંદર્ભમાં ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. મુદ્દાઓ તો છે સાહેબ. માંજલપુર વિસ્તાર ખૂબ વિકસિત કહેવાય છે, વોર્ડ 18. કયા મુદ્દા હજુ પણ અને કયો વિકાસ જરૂરી છે, જે મુદ્દા ધ્યાને રાખશો તમે? ખડોદરા છે, હજુ તો વડોદરા છે નહીં, ખડોદરા છે. ચારે બાજુ ખાડા તો બહુ દેખાય છે. જો કે રસ્તા બી ડેવલપમેન્ટ સારું થઈ રહ્યું છે. રસ્તા ડેવલપમેન્ટ તો થઈ રહ્યું છે. રસ્તા ડેવલપમેન્ટની જરૂર છે. અનેક લોકો પહોંચી રહ્યા છે. સાહેબ, વહેલી સવારે મતદાન કરવા આવ્યા છો, કયા મુદ્દા ધ્યાને રાખશો મતદાન કરતી વખતે? મુદ્દામાં તો એવું કંઈ છે નહીં. આ તો ખાસ બપોરે ખૂબ જ ગરમી હોય એટલે અત્યારે વોટિંગ કરવાનું. અને વડોદરા શહેરની જનતા જાણે જ છે કે હવે પરિવર્તન મસ્ટ હોવું જોઈએ, કારણ કે જ્યાં ને ત્યાં લોકશાહીનું તો નિર્મમ રીતે હત્યા થઈ રહી હોય એવા દ્રશ્યો છેલ્લા ચૂંટણીમાં આપણે જોયા છે. એટલે વડોદરાની શહેરની જનતા જાણે જ છે કે પોતાનો જે આ અધિકાર છે મતદાનનો, એનો કેવી રીતે ઉપયોગ કરવો. મતદાનનો ઉપયોગ કરવા સાથે મુદ્દાઓ પણ તેમની સાથે છે. કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવશે. આપ જોઈ શકો છો ખૂબ લાંબી લાંબી લાઈનો. મહત્વપૂર્ણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? અરે પછી કરી લઈશું યાર. મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? અમદાવાદ શહેરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે મતદાન કરી ખૂબ શહેરના વિકાસ થાય એ માટે મતદાન કર્યું છે. અને આ વિકાસની સાથે જે રીતે આપ જોઈ રહ્યો છો, લોકો જનમત માટે નીકળ્યા છે, એ જોઈને ખૂબ હર્ષની લાગણી થાય છે કે કોઈ મતદારો સૌથી વધુ મતદાન કરે અને આપણી પવિત્ર ફરજ નિભાવે. દરેક મતદારે મતદાન કરવું ફરજિયાત છે અને એવું રીતે જ મતદાન કરવું જોઈએ કે જેથી કરીને આપણા શહેરનો વિકાસ થાય. અમદાવાદ મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડમાં કમળ ખીલવાનું છે, એમાં કોઈ શંકાના બે મત નથી. હિતેશ બારોટ અમદાવાદમાં થલતેજ વોર્ડના ઉમેદવાર, જેમણે મતદાન કર્યું અને લોકોને પણ અપીલ કરી મતદાન કરવા માટે. સુરત, જ્યાં અમારા સંવાદદાતા ધનરાજ બાગલે હાજર છે, અને સુરતમાં અત્યારે મતદારોમાં કેટલો ઉત્સાહ છે ધનરાજ? સવારનો સમય છે, લગ્નસરાની સિઝન છે, એલર્ટ પણ છે કે સુરતમાં 40 ડિગ્રી ઉપર ગરમી વધી શકે છે. સવારના સમય કેવો ઉત્સાહ? જી બિલકુલ, 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે દ્રશ્યો જોઈ શકો છો, લાંબી લાંબી લાઈન છે અત્યારે હાલ જોવા મળી રહી છે મતદાન મથકોમાં. અને જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ છે પૂર્ણેશ મોદી, તેઓ પણ મતદાન કરવા આવનાર છે. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો, એક બાદ એક લાંબી લાંબી લાઈનો છે. વહેલી સવારથી જ અત્યારે હાલ લાગવાની શરૂઆત છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકો છો દ્રશ્યો, અત્યારે હાલ યુવાનો છે એ સૌથી વધારે અત્યારે હાલ આ મતદાન કરવા માટે આવ્યા છે. ત્યારે આ રીતે તમામ મતદાતાઓ છે અહીં ઉમટી પડ્યા છે. મતદાતાઓ સાથે વાતચીત કરીશું. બેન, શું મુદ્દા ધ્યાનમાં રાખ્યા છે મતદાનના? કઈ રીતે શું મુદ્દા ધ્યાનમાં રાખ્યા? મતદાન કરવું એ આપણી નાગરિક ફરજ છે. અમે ગાર્ડન ગ્રુપમાંથી નક્કી કર્યું કે આજે યોગા અને કસરત છોડીને પણ
આપણા એક ભારતીય તરીકે મતદાન એ ફરજિયાત છે અને કરવું જ જોઈએ. તમે શું મુદ્દા રાખ્યા છે? પહેલી વખત મતદાન કરો છો? ના કરેલું છે ને, બસ આ જે વિકાસ છે આપણા શહેરનું એનું જ ધ્યાનમાં રાખીને વોટ આપશું. કયા મુદ્દાઓ છે તમારે? કઈ રીતે જોઈ શકાય છે સિનિયર સિટીઝનથી લઈને યુવા સૌ કોઈ અત્યારે હાલ મતદાન મથક ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રમાણે સવારથી જ લાંબી લાઈનો છે અત્યારે હાલ જોવા મળી રહી છે. અને જે પ્રમાણે અત્યારે હાલ જે ગુજરાત વિધાનસભાના જે ઉપાધ્યક્ષ છે તેઓ પણ મતદાન કરવા માટે આવનાર છે. ત્યારે તેને લઈને અત્યારે હાલ એક ઉત્સાહનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મતદાન મથકો ઉપર જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે સવારથી જ આ પ્રમાણેની લાંબી લાઈનો છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે. એક જ ઉદ્દેશ છે કે શહેરના વિકાસ માટે મતદાન કરવું છે. આ તસવીરો જોઈ શકો છો, એક બાદ એક તમામ મતદાતાઓ છે મતદાન મથકમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. 24 લાખથી વધુ મતદાતાઓ છે એ આજે મતદાન કરશે. અલગ અલગ 120 બેઠક સુરતની છે, 30 વોર્ડ છે અને એમાં મતદાન પ્રક્રિયા અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે. ત્યારે યુવાઓથી લઈને સૌ કોઈ સિનિયર સિટીઝન અત્યારે હાલ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને તમામ એક જ વાત કરી રહ્યા છે. કયા મુદ્દાઓ છે મતદાનના? સુરતમાં કોઈ મુદ્દા જ નથી ભાઈ, બધું સુરત પહેલા નંબરમાં છે, બધું સારું જ છે, કોઈ સુશાસન જ છે. નરેન્દ્ર મોદીના રાજમાં બરાબર જ છે, કોઈ તકલીફ નથી. હિન્દુ રાષ્ટ્ર કયા મુદ્દા? સુશાસન જ છે. આમાં કયા મુદ્દો આવે છે? કોઈ ખરાબ હોય તો મુદ્દો કરવાનો, સુશાસન જ છે. તમે શું કહેશો? કયા મુદ્દા? મુદ્દાઓ તો ઘણા આવરી લેવામાં આવ્યા છે અને ઘણા બાકી પણ છે. જે તે રાજ્યને અથવા જે તે પાર્ટીએ ધ્યાન રાખીને નાગરિક પ્રજાલક્ષી કાર્ય કરવું જોઈએ. તમે શું કહેશો? સવારની પોરમાં ને ધ્યાનમાં રાખીને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આપણો વોટ કરવો જરૂરી છે. કાકા શું કહેશો? અનેક વખત મતદાન કર્યું હશે, આ વખતેનો કયા પ્રકારનો માહોલ? આ વખતે બધો ભાજપ તરફી જ માહોલ છે, કોઈ સીટ કોઈને મળવાની નથી. તમારા મુદ્દાઓ કયા છે? અને જે સનાતન ધર્મનું રક્ષણ કરે એને મત આપવાનો. બિલકુલ, યુવાનો પણ અત્યારે હાલ આવ્યા છે, જોઈ શકાય છે આ રીતે મતદાન મથક ઉપર આવી પહોંચ્યા છે અને તેઓ મતદાન કરવા માટે એક બાદ એક લાઇનમાં અત્યારે હાલ લાગી રહ્યા છે. ત્યારે સુરત શહેરની જનતા સવારથી જ લાંબી કતારોમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. જે રીતે વિધાનસભા ઉપાધ્યક્ષ છે તેઓ અત્યારે હાલ ઢોલ નગારા સાથે આવ્યા છે અને આ રીતે મતદાન મથક ઉપર અત્યારે આવી પહોંચ્યા છે અને તેઓ પણ મતદાન કરનાર છે. ત્યારે પૂર્ણેશ મોદી તેઓ અત્યારે હાલ મતદાન મથક ઉપર આવી ચૂક્યા છે અને મતદાન કરનાર છે. ત્યારે તેમની સાથે જે પ્રમાણે અત્યારે હાલ વાતચીત અત્યારે જોઈ શકાય છે. જે સાહેબ શું કહેશો? શું મુદ્દાઓ હશે? મુદ્દા માત્ર ને માત્ર એક છે, આવો, ઝડપથી આવો, મતદાન મથક પર જાઓ, બપોરના તાપ પહેલા મતદાન કરી દો. એટલે બધાને નમ્ર નાગરિકોને અપીલ છે કે જલ્દીથી જલ્દી મતદાન કરે. ગરમી ખૂબ જ પડવાની છે, શું અપીલ? જો આ ભાજપના કાર્યકર્તા છે, આફતને અવસરમાં પલટાવો એ અમારું મૂળભૂત સ્વભાવ છે. ગરમી ગમે એટલી હોય, અમે સવારે વહેલા મતદાન કરવા માટે અપીલ કરી છે ને એ લોકો સ્વયંભૂ નીકળશે. છેલ્લા 15 દિવસથી લગાતાર કહી રહ્યા છે કે સવારે 7 વાગ્યા પહેલા મતદાન મથક ઉપર જાઓ અને લાઈન લગાડ દો. પ્રત્યેક નાગરિકોને અપીલ કરેલી જ છે અને વારંવાર કરતા રહીએ છીએ. જબરજસ્ત ઉત્સાહ છે, જબરજસ્ત ઉત્સાહ છે, જબરજસ્ત. અત્યારે હાલ મતદાન કરવા માટે અત્યારે આવ્યા છે પૂર્ણેશ મોદીજી છે, તેઓ અત્યારે હાલ મતદાન મથકે પહોંચી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે અને તેઓ અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે. એક અપીલ જરૂર કરી છે કે વહેલી સવારથી જ તેઓ તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે મતદાન કરવા માટે આવે. અત્યારે હાલ જોઈ શકાય છે તે તેમની મતદાન પ્રક્રિયા છે એ અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે. ત્યારે તમામ જે અત્યારે હાલ યુવા મતદાતાઓ છે તેમને હાકલ કરવામાં આવી છે કે વહેલી સવારથી જો મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો ઝડપથી મતદાન થઈ શકે અને એ જ અપીલ અત્યારે હાલ કરવામાં આવી છે. લાઇનમન કતારમાં અત્યારે હાલ પૂર્ણેશ મોદી છે તેઓ અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ લાંબી કતારો છે. સુરતના વોર્ડ નંબર 11 અડાજણ વિસ્તારનો નજારો છે અને આ રીતે સુરત શહેરમાં જે રીતે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે મતદાન મથક ખાતે, ત્યારે તમામ અત્યારે હાલ આ રીતે ઉમટી પડ્યા છે અને જે પ્રકારે અત્યારે હાલ મતદાન મથક ઉપર
જે તમામ લોકો અહીં ઉપસ્થિત થતા હોય છે ત્યારે પૂર્ણેશ મોદી છે જે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ છે તે અત્યારે હાલ જે રીતે ઉપસ્થિત થયા છે ત્યારે સુરત શહેરમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકો આવે તેના માટે આહ્વાન કરવામાં આવ્યું છે, એક અપીલ કરવામાં આવી છે અને જોઈ શકાય છે અત્યારે જે રીતે સુરત શહેરની જે રીતે 120 બેઠકો છે અને 120 બેઠકોમાં જે રીતે અત્યારે હાલ વહેલી સવારથી જ મતદાતાઓ છે એ ઉમટી પડ્યા છે ત્યારે આ મતદાન મથક ઉપર જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, જે મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો છે એ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે તેઓ સૌને અપીલ કરી રહ્યા છે કે જે રીતે ગરમીનો પારો છે એ ગરમીનો પારો વધશે ત્યારે તમામ લોકોને એક અપીલ કરી છે તેમણે કે વહેલી સવારથી આવો, મતદાન મથક ઉપર મતદાન કરવા આવો અને જે રીતે સુરત અડાજણ વિસ્તાર છે એ અત્યારે હાલ જે ગઢ માનવામાં આવે છે, પૂર્ણેશ મોદી છે તેઓ અત્યારે હાલ જોઈ શકાય છે પોતાનું જે સહી વેરિફિકેશન અને અત્યારે હાલ મતદાન જે રીતે પોતાનો મતાધિકાર છે તેનો અત્યારે હાલ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ રીતે પૂર્ણેશ મોદી છે તેઓ મતદાન મથક ઉપર પહોંચી ચૂક્યા છે અને મતદાન સ્લીપ છે તેમને અત્યારે હાલ જે રીતે અત્યારે હાલ નોંધણી કરાવી છે ત્યારે તસવીરો જોઈ શકાય છે સુરત શહેરની અંદર આ રીતે તમામ લોકો છે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે મતદાન મથક ઉપર જે રીતે પૂર્ણેશ મોદી પહોંચ્યા તે પહેલાં તેમણે અપીલ કરી હતી કે જે રીતે અત્યારે હાલ યુવાનો છે એ સૌથી વધારે મતદાન કરવા માટે આવે તેવી અપીલ કરી હતી અને જોઈ શકાય છે અત્યારે પૂર્ણેશ મોદીજી છે એ અત્યારે હાલ મતદાન કરી રહ્યા છે અને મતદાન કરીને તેઓએ હાકલ કરી છે કે જે રીતે લોકો છે એ જે રીતે ગરમીમાં ન શેકાય તેના માટે સવારથી જ જે રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તે જ અપીલ અત્યારે હાલ કરતા જોવા મળ્યા હતા અને મતદાન છે એ અત્યારે હાલ તેમણે કરી લીધું છે અને પૂર્ણેશભાઈ મોદીજી છે એ અત્યારે હાલ હાકલ કરવામાં આવી છે જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ સુરત શહેરની અંદર મતદાન પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી હતી અને અત્યારે હાલ પૂર્ણેશ મોદીજી છે તેઓ આવી ચૂક્યા છે અને પૂર્ણેશભાઈ શું અપીલ? માત્ર ને માત્ર ઝડપી આવો, મતદાન મથક પર આવો અને મતદાન કરી લો. બપોરે સમય થોડો ઘણો ટાપો એનાથી આપણે વહેલા બચી લઈએ અને વહેલા આવી જઈએ અને વહેલું મતદાન કરીએ, માત્ર અપીલ છે. અત્યારે હાલ પૂર્ણેશ મોદીજી છે જેઓ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા મતદાન કરાયું છે. વહેલામાં વહેલું મતદાન મથક પર આવો તેવી અપીલ કરવામાં આવી છે. ગરમીનો પારો સતત વધશે ત્યારે લોકોને અપીલ કરાઈ છે કે વહેલામાં વહેલા આવો અને મતદાન કરો. જી ધનરાજ, આપ જોડાયેલા રહેજો, જાણકારી આપની પાસેથી મેળવતા રહીશું. અમદાવાદથી અમારા સંવાદદાતા કુશાંક સોની જોડાઈ ગયા છે. મતદાનની શરૂઆત થઈ ગઈ છે, લગભગ 15-20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે મતદાન શરૂ થયા અને કુશાંક, કેવો માહોલ અને જનતાનો કેવો મિજાજ જોવા મળી રહ્યો છે? જો કાળઝાળ ગરમીની વચ્ચે મતદાન છે તે શરૂ થયું છે અને હાલ અમે પહોંચ્યા છીએ અમદાવાદના જોધપુર વોર્ડમાં. સૌથી રસપ્રદ બાબત અહીંયા આગળ જોવા મળી રહી છે કે જે વૃદ્ધો છે તે અત્યારે અહીંયા આગળ વહેલી સવારથી મત આપવા માટે પહોંચી રહ્યા છે. જોકે સવારથી જે આપે કહ્યું 15-20 મિનિટ જેટલો સમય થઈ ચૂકેલો છે અને એક બાદ એક જે મતદારો છે તે અહીંયા આગળ મત આપવા માટે પહોંચી રહ્યા છે. આ બૂથની વાત કરવામાં આવે તો 4 જેટલા બૂથ છે તે અહીંયા આગળ બનાવવામાં આવેલા છે અને કેટલાક મતદારો છે તે સવારે વ્હીલચેર પર પણ આવેલા જોવા મળ્યા હતા કારણ કે પોતાના મતાધિકારનો ઉપયોગ થઈ શકે તેના માટે. તો સૌથી રસપ્રદ બાબત એ છે કે મહિલાઓ છે જે અહીંયા આગળ મત આપવા માટે પહોંચ્યા છે કારણ કે રવિવારનો દિવસ છે અને ઘરનું કામ શરૂ કરે તેના પહેલાં મતદાન આપી અને પોતાની ફરજ છે તે નિભાવતા જોવા મળી રહ્યા છે. કેટલાક મહિલાઓ અહીંયા આગળ છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું, બેન મત આપવા માટે આવેલા છો, કેટલું જરૂરી છે અને આ સમયે કેમ આવ્યા તમે? ગરમીના કારણે કેમ? હા, ગરમીના કારણે થોડા વહેલા આવી ગયા છે અને આ મત તો આપવો જ જોઈએ ને એટલે આવ્યા છીએ. તમારા ફેમિલીમાં કેટલા લોકો અને ક્યારે મત આપવા? બધા આવશે, થોડી વારના અંતરે આવી જશે બધા. તમે પહેલા આવી ગયા? યસ, હું ઠંડકના લીધે ને બાળકો ઘરે હોય ને એટલે. ઓકે, બાળકો ઘરે એટલે. આંટી, આપ શું કહેશો? ગરમી છે, આપ પોતે વહેલા મત આપવા માટે આવેલા છો, લોકોને શું અપીલ રહેશે એક અને કયા મુદ્દા ધ્યાનમાં રાખીને મત આપો? ગરમી છે એટલે વહેલા આવ્યા છે ને લોકશાહી દેશમાં રહીએ છીએ એટલે મતનું મહત્ત્વ સમજીએ એટલે મતદાન કરવા આવ્યા છે. લોકશાહીનું મહત્વ સમજીને અહીંયા આગળ મત આપવા માટે આવેલા છે. પાછળના પણ આપણે દ્રશ્યો બતાવીશું. અહીંયા આગળ જે મતદારો છે તે એક બાદ એક રીતે સવારના સમયે મતદાનનો આંકડો છે તે
સારો એવો વધે તે પ્રકારની શક્યતાઓ અલગ અલગ બૂથ ઉપર અત્યારે જોવા મળી રહી છે. કારણ કે અગાઉ ચૂંટણી પંચે પણ તૈયારીઓ કરી હતી અને ઉમેદવારોને પણ તે ડર હતો કે સ્વાભાવિક રીતે રવિવારે ગરમી પડવાની શક્યતા વધારે છે અને તેવા સંજોગોમાં મતદાને તેની અસર થઈ શકે તેને જોતા વહેલી સવારથી જ બૂથ ઉપર લાઈન લાગેલી છે. સાહેબ, સવારમાં આવેલા છો, આજે ગરમી પણ રહે તેવી શક્યતાઓ છે, નાગરિકોને શું અપીલ અને તમે કયા મુદ્દા ધ્યાનમાં રાખીને મત આપશો? બસ વિકાસનો મુદ્દો અને સવારમાં ગરમીથી બચવા માટે સવારના પોરમાં આવી અને આ વોટ આપવો જોઈએ. આપનું શું કહેવું છે? દેટ્સ મોર્નિંગ ઇઝ બેટર ઓલવેઝ. રેગ્યુલર દિવસોમાં પણ આટલા જલ્દી રેડી થઈ જતા હો છો કે આજે મત આપવા માટે રેડી થઈ ગયા છે? મેં મત આપવા માટે જલ્દી અમે 6:30 ઉઠી જઈએ છીએ. 6:30 ઉઠી જતા હોય છે. ઘરનું કામ પછી કરીએ, પહેલાં મત આપી દઈએ. ઓકે, ઘરનું કામ બાદમાં કરીને પહેલાં ઘરનું કામ બાદમાં કરીને પહેલાં મત આપી દે તે પ્રકારની ગણતરી સાથે અહીંયા આગળ જે મતદારો છે તે પહોંચી રહ્યા છે. તંદુરસ્ત લોકશાહીની તસવીરો અહીંયા આગળ જોવા મળતી નજરે પડી રહી છે. જે મતદારો છે તે લાઇનમાં ઉભા રહી અને પોતાના જે દસ્તાવેજ છે તે અત્યારે ચકાસણી કરાઈ રહ્યા છે અને તે બાદ પોતાનો કિંમતી મત છે તે આપી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારો છે તે પોતાનો કિંમતી મત ઉમેદવારોને આપનાર છે. ગઈ કોર્પોરેશનની ચૂંટણીમાં ધ્વની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સરેરાશ 41% જેટલું મતદાન નોંધાયું હતું અને પ્રયાસ તમામ રાજકીય પક્ષોના એ જ છે કે જેટલું વધુ મતદાન થાય તે પ્રકારની તંદુરસ્તી લોકશાહીમાં રહે. અને એસઆઈની પ્રક્રિયા બાદ સ્વાભાવિક રીતે જ્યારે પ્રથમ વખત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ છે, પોલીસનો બંદોબસ્ત છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અલગ અલગ બૂથ ઉપર સતત મુલાકાત લઈ રહ્યા છે. આપ દર્શકો અહીંયા આગળ જોઈ શકતા હશો જે અધિકારીઓ છે તે તમામ બૂથ ઉપર શાંતિપ્રિય રીતે મતદાન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરી રહ્યા છે અને ક્યાંય પણ કોઈ પણ ક્ષતિ ન સર્જાય, ઘર્ષણ ન થાય તેના માટે થઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે અને ફરજ ઉપર હાજર જે પોલીસ કર્મચારીઓ છે તેમને સૂચના આપી રહ્યા છે. ફરી એક વખત આ તરફ જઈશું અને દ્રશ્યો આપને બતાવીશું જે રીતના અલગ અલગ મતદારો છે તે પોતાની રીતે મત આપતા અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. પોતાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 5 વર્ષ પોતાના પ્રતિનિધિઓની નિમણૂક કરવાની છે તેવા સંજોગોમાં આ તમામ લોકો છે તે જોઈ શકાય છે સવારે મત આપવા માટે પહોંચ્યા છે અને પોતાના નામ સરનામા છે તે તપાસ કરી અને જે મતદારો છે તે હાલ મત આપવા માટે અલગ અલગ બૂથ ઉપર પહોંચતા જોવા મળી રહ્યા છે. આભાર કુશાંક જાણકારી આપવા માટે. અમદાવાદમાં મતદાનને લઈને મતદારોમાં સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે. પરાક્રમ, કેવો મિજાજ છે? 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મતદારો કેટલા ઉત્સાહિત છે મતદાન કરવા માટે? ચોક્કસ સવારથી મતદારોની ભારે લાઈનો છે. જોઈ શકાય છે કે આરજે આભા છે તે અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર જોઈ શકાય છે કે મતદારોની અંદર જબરજસ્ત લાઈનો અત્યારે જોવા મળી રહી છે. સાથે સાથે જે અલગ અલગ હાઈ પ્રોફાઇલ જે વિસ્તારો છે તેની અંદર જે લોકો સવારથી મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પોતાની ફરજ અદા કરવા માટે પહોંચ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટથી. બીજી તરફ વાત કરવામાં આવે તો આ રાજકોટની અંદર ત્રિપાખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે. ધારાસભ્યો, પૂર્વ જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે, પૂર્વ ધારાસભ્યો. સીધા દ્રશ્યો રાજકોટના આપણે બતાવી રહ્યા છીએ. જે ઉમેદવારો છે તે પણ મતદાન પોતાની મતની ફરજ અદા કરવા માટે અત્યારે પહોંચ્યા છે. જોઈ શકાય છે કે રાજકોટની અંદર જે સૌરાષ્ટ્રની સૌથી મોટી મહાનગરપાલિકાની આજે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સવારથી લોકોની ભારે લાઈનો અત્યારે જોવા મળી રહી છે. ઉમેદવારો પણ પોતાનું મતદાન જે કરી રહ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 18 વોર્ડની અંદર વહેલી સવારથી અમુક વોર્ડ છે તેની અંદર વહેલી સવારથી લાઈનો જોવા મળી રહી છે. રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તારોની અંદર પણ મતદારોની ભારે લાઈનો જોવા મળી રહી છે. પોતાનો મતની ફરજ અદા કરવા માટે અત્યારે જે મતદારો મોટી સંખ્યામાં અત્યારે પહોંચ્યા છે. મતદારોની અંદર જબરજસ્ત ઉત્સાહ સવારથી અત્યારે જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ભારે તાપ છે તેના માટે પણ ચૂંટણી વિભાગ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે ભારે તાપમાં કદાચ 1 થી 4 મતદાન ઘટે તેવી પણ
શક્યતાઓ છે, પરંતુ જે ટાઢાપોરે મતદાન કરવા માટે અત્યારે પહોંચ્યા છે, જે જિલ્લા પંચાયતની 36 બેઠકો, મહાનગરપાલિકાની 18 બેઠકો અને તાલુકા પંચાયતની 202 બેઠકો પર આજે મતદાન થવાનું છે. અલગ અલગ તાલુકા પંચાયતોની અંદર પણ જે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે અત્યારે ઉમેદવાર પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને જે મહાનગરપાલિકાની ચૂંટણી ને લઈને બરાબરનો અત્યારે જંગ આજે જામશે. મતદારો કેટલો પોતાનો મિજાજનો ઉપયોગ કરે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ હોય છે, વિકાસની વાત હોય છે અને જે મહાનગરપાલિકા વિસ્તારની અંદર 5 વર્ષ દરમિયાન કોર્પોરેટરોએ કામ કરેલા અથવા તો 5 વર્ષ દરમિયાન જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોને જોઈને પણ લોકો મતદાન કરતા હોય છે. વિકાસ કર્યો હોય તો વિકાસની વાતને લઈને પણ મતદારો મતદાન કરતા હોય છે. ઉમેદવારો અત્યારે પહોંચ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ત્રિફાકીયો જંગ. રાજકોટ મહાનગરપાલિકા 18 વોર્ડ, સૌરાષ્ટ્રની સૌથી મોટી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે મતદારો મતદાન કરવા માટે અત્યારે પહોંચ્યા છે અને જે સાથે સાથે ઉમેદવારો છે તે પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. આ વખતે નવા ચહેરાઓ પણ અનેક નવા ચહેરાઓ છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે મતદાન માટેની પ્રક્રિયા જે છે તે સવારથી શરૂ થઈ ગઈ છે અને મતદાન કરીને અત્યારે જે આરજે આભા પહોંચ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. આભા, શું કહેશો? મતની ફરજ કરવા બારે આવી જાઓ. મતદાનની ફરજ અદા કરવા માટે તમે પહોંચ્યા છો, શું કહેશો? હા, હું પહોંચી ગઈ છું. થોડું બધું એવું લાગ્યું કે થોડું અસ્તવ્યસ્ત હતું અહીંયા, પણ બધું હવે સેટ છે. મેં મતદાન આપી દીધું છે વિથ ઓલ ધ પોઝિટિવિટી, હોપ એન્ડ લવ. શું કામ મત આપે આરજે આભાને? શું કામ લોકો મત આપે? યુવાનો શું કામ મત આપે? જુઓ, અત્યાર સુધી પ્રેમ, લાગણી અને એ વરસાદ મારા પર હંમેશા થયો છે. લોકોએ ભરોસો મૂક્યો છે. મેં એના પર ખડું ઉતરવાની પૂરી કોશિશ કરી છે અને આગળ પણ હું હંમેશા કરતી રહીશ. એટલે હું જ છું. માધ્યમ બદલ્યું છે. કામ કરવાની મારી રીત પણ એ જ છે. લોકોની વચ્ચે રહેવા માંગુ છું ને લોકોના કામ કરવા માંગુ છું. જે હું હંમેશા કરતી આવી છું, લોકોને એનો પરિચય છે. એટલે વિશ્વાસ રાખું છું કે આગળ પણ પ્રેમ આપતા રહે. 10 તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. જી હા, માનવામાં આવે છે, પણ કાંઈ વાંધો નહીં. એમાં શું છે હવે, બધાયને પ્રેમ. જો આ તો કેવું છે કે આમાં કંઈ વિભાજન નથી હોતું લાગણી ને પ્રેમમાં. અને હું એટલું બધું નથી વિચારતી કે જીત ને કોની જીત ને આને તેને, પણ અત્યાર સુધી 25 વર્ષોથી શાસન રહ્યું હોય તો ક્યારેક તો પરિવર્તન હોવું જોઈએ અને હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ.